ચલો સવારમાં જામફળ ઉતારવામાં આવી રહ્યા છે ને આ ભાઈ શું મથે છે. હાલ ભાઈ હાલ, આપણે નાસ્તો કરી લઈએ. પાછો નવો ફૂગો કર્યો તે? હા, ઈ મશીન છે મારું. હાલ, હા ઈ મશીન છે ઈ ઓલું. હા, તે મારા હાટું કાર્ડ બનાવ્યું? અરે વાહ, થેન્ક યુ થેન્ક યુ. રાઈતે બનાવ્યું? અરે મારો દીકરો કેવો ડાયો. હા હા એટલે તે બનાવ્યું ને જોજી, નકર વળી હું તને કહું તો કેમ કાર્ડ ન બનાવ્યું. વાહ, લોજિક તો તારી જ પાસે છે, મેજિક થઈ જાય એવું. હાલો હવે નાસ્તો કરી લઈ. વેદુ તો હજી સૂતી છે. હાલો એને ઉઠાડતો આવું, તું પેલા હાલ તો ખરા. ચાલો, કાલે આવી રીતે વિડીયો એક બનાવવાની ટ્રાય કરી હતી, પણ થયું એવું કે એમાં જે માઇક હતું ને ખરાબ હતું, એટલે કાંઈ અવાજ જ ન આવ્યો. એટલે બધી મહેનત પાણીમાં ગઈ કાલની. આજે પણ હવે માઇક વગર જ આપણે બનાવીએ એટલે વાંધો ન આવે. હમણાં 2-3 દી થયા ના સંભળાય, માઇકથી વધારે સારું સંભળાય. એટલે માઇક લગાવ્યું હતું ને, પણ એ માઇકમાં ફોલ્ટ આવી ગયો હતો, એટલે પછી થોડોક વાંધો થઈ ગયો. કાલે પણ આ જ રીતે બેઠા હતા. થોડું ઘણું એવું ન કહેવાય લે, એટલે મતલબ આવી રીતે વાતો ચીતો કરતા હતા અને 8-9 મિનિટનું કન્ટેન્ટ ભેગું થઈ ગયું હતું. સારું એવો વિડીયો આવ્યો હતો, વાતો ચીતો સારી થઈ હતી. ને અંતે જ્યારે એડિટ કરવા બેઠો ને ત્યારે ખબર પડી કે આમાં તો કાંઈ અવાજ આવ્યો જ નથી. એટલે આમાં ઘણી વખત એવું થાય. ચાલો નાસ્તો કરી લઈએ. બધાનું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં. ગુજરાતી ખાઈને નાસ્તો કરે. હા, ગુજરાતીઓને ખાઈને પછી પાછો નાસ્તો જ હોય. નાસ્તો તો કરે જ સવારમાં, અને બપોરે જમીને પછી પાછો નાસ્તો. એટલે શરીર સવારમાં આપણે જમીને નાસ્તો ન કરીએ. હા, એટલે નાસ્તો કહેવાય બીજા માટે નાસ્તો. બાકી અમારે તો એ બધું જમવામાં જ આવતું હોય. એટલે આ ખાસિયત છે ગુજરાતીઓની. ખાવામાં ક્યાંય પાછા ન પડે, એમ પાછા ખવડાવવામાં ન પડે. હા, અલે બધું મારે નહીં, થોડુંક તારા માટે રાખવું પડે ને પછી. તો પછી મૂક્યું કે મૂક્યું જ નહીં? પછી અવાજ વગર તો શું મૂકીએ, પણ એમ મજા ન આવે ને કાંઈ. મેઇન જે છે એ હું વાતું કરે છે ખાલી એમને એવું મૂક્યું, એવું પછી ન મૂકવાનું હોય ને. એક સરસ મજાની વાત હતી કાલે. મેં એને ડાયમંડ કીધો, તો એને શું કીધું, ડાયમંડ એટલે એ કે નંગ. એટલે આમાં તારીફ કરવા જેવું નથી કોઈની. નંગ કહેવાય પણ સારી રીતે ન હોય. ગરમી છે થોડીક. ઘણા લેડીઝની ફરિયાદ હોય કે અમારા ઘરવાળા અમારી ઉપર કંઈ વખાણ નથી કરતા. ને અહીંયા વખાણ જ્યાં કરતા હોય ને તો એનું સેન્સ ઓફ હ્યુમર એવું હોય ને કે આપણને બીજી વાર વખાણ કરવાની ઈચ્છા ન થાય. આપણે સારા શબ્દોમાં કહેતા હોય કે તું તો ડાયમંડ છો, તો એ એમ કહે કે હું નંગ છું. એટલે આની એક મજા છે, સેન્સ ઓફ હ્યુમર, નવા મતલબ કાઢવાની. આમાં સાંભળતા હોય એમ સાંભળતા હોય તો આમાં જોઈને ન વ્યવસ્થિત જોઈ લેતા હોય ને. લોગરની પર્સનલ લાઈફ જેવું બહુ ઓછું હોય પણ એ ક્યાં ગયા હતા ને કેટલું ખાધું ને શું કર્યું ને બધું જાહેર કરતા હોય. હું અહીંયા ગયો તો આ ખાધું, બીજ હોય વાતમાં, બીજું જ કંઈ હોય નહીં. બધા માણસોની જેમ ખાવા પીવાનું ને હરવા ફરવાનું. ત્યાં આટલી વાર રોકાણો ને વાં ગયો તો આટલું મોડું થયું. બહેનોને કેમ એવું હોય, એક પોઝિટિવ એનર્જી મળે જ્યારે બહાર બેસીને આજુબાજુની પાડોશની બહેનો બધી ભેગી થાય ને, એટલે બેસીને થોડીક વાર પંચાયત કરે ને, એકાબીજાની વાતોમાં શું હોય, કાંઈ ન હોય. આજે આ રાંધતું હતું ને કાલે આમ છે ને ઓની ઘરે વાં મહેમાન આવવાના છે ને વાં લગ્નમાં જવાનું, કાંઈ હોય નહીં ખાસ. પણ તોય એટલી વાતો કરી આવે ને એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય, હળવું થઈ જાય, એક પ્રકારનો સ્ટ્રેસ રિલીઝ થઈ જાય. ફ્રી પીરિયડ હોય બેનોનો. હા, એ ફ્રી પીરિયડ હોય એટલે એને એમાં આનંદ આવતો હોય. કપડા ધોવાના, વાસણ કરવાના, નવા કઈ અખતરા કર્યા હોય એ બધું ઘણું જાણવા મળે. રેગ્યુલર પીરિયડ સબ્જેક્ટ, એ રેગ્યુલર સબ્જેક્ટ હોય. ફ્રી પીરિયડમાં આનંદ કરવાનો હોય. જેમ સ્કૂલે જતા બાળકોને ફ્રી પીરિયડની મજા આવે ને એમ બહેનોને આવી રીતની મજા આવતી હોય. એટલે એ પણ મજા લેવી. એમાં પાછું એક ઓલો જોક્સ નો આવે કે બધી બહેનો બેઠી હતી ને હાવ મૂંગ્યું બેઠ્યું થયું. કોઈક ભાઈએ પૂછ્યું કેમ મૂંગ્યું બેઠો, કે બધી હાજર છે, કે કોની વાતું કરવી, વાહેથી વાતું કરવાની હોય જે ન હોય એની.
એના જેવું હોય. પણ હવે તો ઘણું બધું પોટલાની એવું જગ્યા ન મોબાઈલ હોય લઈ બેનો લીધી. ખાલી એ કરતી હોય એવું નથી, બેનો તો ખાલી બદનામ છે, ભાઈઓ કરતા હોય. એ તો કરતા જ હોય ને, પાણીપુરી એવું કઈ ન હોય. એમ કે બાઈઓ બહુ પાણીપુરી ખાય, પણ અટાણે દીકરીને કઈક તો ખબર જણી પડે, ઊભા હોય બાઈઓ લારીએ કરતા વાટકો લઈ જણી લઈને, જાજા હોય. એટલે વાટકો એવું લઈને નથી ઊભા હોય. એમાં શું નહીં, આમાં બદનામ બાયું થઈ જાય, પણ બાકી લાઈનમાં તો બાઈઓને જણે ઊભા પાણીપુરી હોય. બહુ ભાવે પેલું, પાણીપુરી લાઈનમાં જાજા જણ ઘણા તો હોય. એમ કહીને ખાવી કે મારે નથી ખાવી, કે આ મારી ઘરવાળીને ખાવી હતી ને એટલે અમે ગયા. ભાઈ એને ભાવતી જ હોય, પણ હવે આમાં પછી શું હોય, કોકના ખંભે બંદૂક રાખીને ફોડવાની વાત હોય ને, એટલે એવો આનંદ હોય. પેલા એવું હતું કે બાયું પાણીપુરી ખાવા જતી અને જેન્ટ્સ જણ ગાંઠિયા ખાવા, છોકરાઓને જેન્ટ્સ ને એમ હોય ને રાતે ગાંઠિયા ખાવા જાય. હવે ઊંધું થઈ ગયું છે. જણ પાણીપુરી ખાતા હોય, બાયું રાતે એકલ્યું ગાંઠિયા ખાવા જતી હોય, મીટિંગ કરી કરી. ના ગાંઠિયો તો ઓછા ખાવા જતી હોય, ઘરવાળા ભેગા હોય ઘણી છો બાયું જાય. આપણે એકવાર ગયા તે ખબર છે લઈ લીધી એવી રીતે બાયું 3-4 આવી એટલે કાફેમાં હા હા હોય ને, એમ તો યંગસ્ટર હોય ને બધે, એટલે એવી રીતના જાતા હોય બધે, આનંદ કરતા અને હોય. ઓલી શેરીવાળી બાયું તો જાતી જ હોય. એ તો જાતા હોય. હમણાં લાલો પિક્ચર 25 જણ્યું ગયું હતું, 25-26 જણ્યું, પછી વળતા ખાઈ પી નહીં ઘરે. એ તો એમ જ હોય ને. ત્યાં પાછું એ લાલોની ટોકીઝ જે છે ને એની સામે જ એ ગોગડી મળે છે ને, એ બહુ સારી છે, અને માણસો બધા રાતે ખાવા જાય 12-1-1:30 વાગે. બધી એટલે શો બાયું પતે એટલે પછી ત્યાં ગોગડી ખાવા માટે ઘણા જતા હોય. અમારે ક્રિકેટ રમતા હોય ને બધા, એ બધાનું ફિક્સ હોય કે ક્રિકેટ રમ્યા પછી 1-1:30 વાગે ને 1-1:30 વાગે ત્યાં ગોગડી ખાવા જાય. એટલે ઘરે આવે ને એટલે 2-3 વાગે ઉભેતા. એટલે આવું 6 થી 9 નો શો હતો. એમાં બાયું વ્યાજબી 6 થી 9 માં તો હજી પછી બાયું જતી, છોકરા કેવડા કે નાના હોય ઈ એ તો એમ જ હોય ને, નાના મોટા છોકરા તો ભેગા જાય ને મમ્મીઓ ભેગા 9 વાગે છૂટા હોય તો એ તો કેવું અત્યારે શિયાળામાં અંધારું થઈ ગયું હોય. એવા ટાઈમ બધી બાયું એકલ્યું ગઈ પાર્ટી એવી તો કરતી જ હોય. આપણે બાયું અચોળ્યું એકલ્યું 15-15 દિનની ટૂરમાં જઈ આવે છે. એ તો જઈ આવે ને ગ્રુપમાં બધા ભેગા થયા હોય એટલે પછી ફરી આવે ને કે અમારો શું વાક, અમે ફરીએ ને, આનંદ કરવાનો. પેલા જનરલી એમ બાયું એકલ્યું ન જાય, પેલા ન જાતી, હવે થોડું કામ શું છે બધું એવું નહીં હોય. નાની બાયું નાની ના બધી ઉંમરના આપડા જેવડા એવડા જ નહીં, મોટા ટ્રાન્સપોર્ટ હારા થઈ ગયા, કનેક્શન બધાયના હારા થઈ ગયા, બધા પાસે મોબાઈલ હોય, ક્યાં પહોંચ્યા, શું કર્યું, 55-60 વર્ષના હોય ને ઈ નિવૃત્ત થઈ ગયા હોય, એટલે ઈ પછી એની પાસે થોડોક ટાઈમ હોય, એટલે ઈ લોકો વધારે જાય. અને નજીકમાં જાય તો જુદું, ટ્રેનમાં સોમનાથ જાય, ટ્રેનમાં દ્વારકા જાય, ટ્રેનમાં શ્રીનાથજી જાય, એવું ચાલુ હોય. ગીરમાં હોતી જાય દોસ્યું સારું હાહુ જાતી હોય તો ઈ બાને વહુ ને ઘરમાં ઘણી શાંતિ રહેતી હોય ને, ઈ બાને ઈ વસ્તુ છે. ઈ બાને વહુ એની રીતે ઘરે આનંદ મારીએ, હાહુ ફરવા જતા હોય તો ઈ આનંદ મારીએ. પાછી એવું ન હોય કે હેલો કોઈને હોય કે 2 જણા હોય તો એકાદું વયું ગયું હોય ધામમાં ને એકાદું દુર્યું, એટલે એવું ન હોય કે બાયું ઘરવાળા ન હોય. એમ ઘરવાળા હોય એમ ગીરા હોય. પછી એમાં એવું હોય, ઈ અમુક ઉંમર પછી ઈ તો બધું કોમન થઈ ગયું, એટલે બાયુને મજા આવતી હોય જગ્યું બધી ફરવા જવામાં, એટલે એવી રીતનું હોય. એટલે કહું છું, એટલે પાછી એવું નહીં કે નાનીઓ જ જાય એમ નહીં, અમારા જેવડી મોટા જાય. હવે તો બધું મોટી વધારે જાય, અમારા જેવડા હોય એને તો શું હોય કે થોડુંક બાળકો હજી નાના હોય એટલે નીકળી ન હોય એવું જોવાનું હોય, એટલે વેકેશનમાં થોડોક ટાઈમ હોય ત્યારે બધે જવાનું વિચારતી, પણ તોય એકલ્યું તો ન જ જાય. છોકરાઓ ભેગા હોય ને એટલે ઘરવાળાને પરાયડે ભેગા લેવા પડે. ઈ તો એમ જ હોય ને, એકલા હચવાય ને. ચાલો આવી રીતની વાતો ચાલતી રહેશે. હવે કંઈ યાદ આવતું હોય તો ભલે, નહીં તો આજે સમાપ્તિ કરી દઈએ આજનો વિડીયો. તો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખશું. નહીં એમ ગોખીને બોલવાનું છે. તમે તો એમ કરો એટલે પરીક્ષામાં પેપર લખવા બેઠા એમ કે યાદ આવતું હોય તો લખો, એમ યાદ આવતું હોય તો બોલો, વાયવા લેવા બેઠા હોય એવું હોય ને. આમાં તો ઈ સમયમાંથી પસાર થયા તો પછી વ્લોગ નો કહેવાય. ઈ વાત સાચી, રેન્ડમલી વાલતું હોય ને એને વ્લોગ કહેવાય. બાકી ઓલી બનાવટ કરીને બોલવાની સ્ક્રિપ્ટેડ હોય ને એમાં મજા ન આવે, થોડુંક આમ ભૂલી થવી જોઈએ, એ બધું હોય ને એની મજા છે. બધું પરફેક્શન હાલે ને એમાં મજા નથી. હવે માણસોને
જે પરફેક્ટ બધા મૂવી બનાવે એની મજા નથી આવતી. સાદું બધું રનિંગ લાઈફસ્ટાઈલને નજીક હોય ને, બધાના ઘરમાં બનતું એવું હોય ને એમાં આનંદ આવે.